શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 70. આપણે વાત કરી પછી બાપજીએ ત્યાં અલવણી દાદાના આચાર્ય પદે એમની દાશાહી કે ઉત્તર ક્રિયા ત્યાં મોર ટક્કામાં કરાવેલી. કોઈ ચક્રવર્તી સમ્રાટ પોતાના મા બાપની પાછળ જેટલું દાન આપી શકે એના કરતાં વધારે વખતે બાપજીના હસ્તે બધાને અપાયું હતું. લોકો લઈ લઈને ધરાઈ ગયા હતા, વસ્ત્ર અન્ન પાત્ર બધું લઈ લઈને. મોર ટક્કામાં ઉત્તર ક્રિયા કરીને પછી બાપજી ત્યાંથી જયપુર ગયા હતા. જયપુરમાં 8 દિવસ રોકાયા હતા. ત્યાંથી પછી નૈમિષારણ્યમાં પધાર્યા, જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે. ત્યાં 1 મહિનાનું બાપજીએ અનુષ્ઠાન કરેલું અને અનુષ્ઠાન દરમિયાન એમને દિવ્ય અનુભવો થયા હતા. શંખધ્વનિ સંભળાય, દિવ્ય દર્શન થાય, દિવ્ય સ્પંદનો થાય, અંતઃકરણ પ્રસન્ન થાય. એ લલિતાંબા જગદંબા માતાનું એ સ્થાન ગણાય નૈમિષારણ્ય એટલે. જ્યાં આપણા ભાગવતમાં તો એનો બહુ ઉલ્લેખ આવે છે કે જે જગ્યાએ સૂતજીએ 88,000 ઋષિઓને ભાગવતની કથા સંભળાયેલી એ આ જગ્યા છે નૈમિષારણ્ય. ગંગા યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે. મન સ્થિર કરવા માટેની શ્રેષ્ઠ ભૂમિ ભારતમાં કોઈ હોય તો એ નૈમિષારણ્ય છે. લલિતાંબા એના અધિષ્ઠાત્રી દેવી છે. અનુષ્ઠાન પૂરું થયું અને બાપજીની સમક્ષ લલિતાંબા દેવીના પ્રત્યક્ષ દર્શન થયા. બાપજી એમના પ્રત્યક્ષ દર્શન કર્યા અને લલિતાંબા માતાની મૂર્તિમાં જ બાપજીએ રૂકમાંબાના દર્શન કર્યા. બાપજીને આનંદ થયો કે લલિતાંબા અને રૂકમાંબા બંને એક જ છે એની ખાતરી થઈ. અને એ વખતે આપણે લલિતાંબા દેવીનું લલિતા સ્તોત્રની ત્યાં રચના કરી. રંગ હૃદયમાં આવશે આ 355 એ વખતે આપણે ગાઈશું. પછીથી લલિતાંબા અને રૂકમાંબા બંને એક છે એ ભાવમાં એમણે સ્તોત્રની સુંદર રચના કરી છે. પછીથી લલિતાંબાએ હાથ ઊંચો કરી બાપજીને આશીર્વાદ આપ્યા, એમના મસ્તક ઉપર હાથ મૂક્યો અને બાપજીને ખૂબ આનંદ થયો. મહિનાનું અનુષ્ઠાન પૂરું થયું અને પછીથી ત્યાં પણ ખૂબ દાન આપવામાં આવ્યું. દિવંગત આત્માના કલ્યાણાર્થે જો સૌથી વધારે સારું કોઈ આપણે કરી શકતા હોઈએ તો આ દાન હોય છે. અને એના 12 મહિના પૂરા થતાં પહેલાં જેટલી પણ ભક્તિ કરવામાં આવે એટલી બધી જ ભક્તિ એને સીધી પહોંચે છે. ત્યાં વારસદારોએ ખાસ યાદ રાખીને દિવંગત આત્માના કલ્યાણ અર્થે 12 મહિનામાં ખૂબ ભક્તિ કરવી જોઈએ. એમાં 12 મહિના પૂરા થતાં પહેલાં ભાગવતનું વાંચન તો અચૂક થવું જ જોઈએ. ભાગવત કથા બેહાડવાની તાકાત ના હોય, કદાચ અનુકૂળતા ના હોય તો ઘરના સભ્યોએ ભેગા થઈને ભાગવતનું તો વાંચન ઓછામાં ઓછું કરવું જોઈએ. ભાગવત સદગતિ અને મુક્તિ આપનારો ગ્રંથ છે. ઘરમાં એનો ફોટો મૂકીને આ ખાસ કરવું. પછી ત્યાંથી બાપજી બ્રહ્માવર્તમાં પધારેલા. બ્રહ્માવર્તમાં સ્વામી મહારાજના 4 ચતુર્માસ થયા છે. બ્રહ્માવર્ત એટલે ગંગા કિનારા પરની આ જગ્યા છે. સ્વામી મહારાજ ત્યાં લગભગ બધું થઈને લગભગ 2.5 વર્ષ ત્યાં રહ્યા છે. માણગાંવ પછીની સૌથી વધારે કોઈ ભૂમિ એવી હોય, એ પવિત્ર ભૂમિ હોય કે જ્યાં સ્વામી મહારાજ વધારે રહ્યા તો આ બ્રહ્માવર્ત છે. ત્યાં સ્વામી મહારાજના ઘણા બધા સ્મૃતિ ચિહ્નો છે. એમણે વાપરેલી બધી ઘણી બધી વસ્તુઓ છે. પાટલો, છાટી વગેરે જે પણ કંઈ વાપરતા હશે બધું ત્યાં આજે પણ અકબંધ સાચવીને રાખવામાં આવ્યું છે. એટલે બાપજી પછી ત્યાં ગયા હતા. સ્વામી મહારાજની બધી સ્મૃતિના દર્શન કરતાં ગદગદિત થઈ ગયા. અને પછીથી સ્વામી મહારાજે વાસુદેવ નામ સુધાનો ત્યાં પાઠ કરેલો. ત્યાંથી પછી દિલ્હી થઈને ગુજરાત આવ્યા, મહેસાણા ઉતર્યા લીંચ જવા માટે. અને ત્યાં જઈને બચુભાઈને મળ્યા મહેસાણામાં. અને એ વખતે લીંચમાં એમનો મુકામ હતો. ત્યાંથી પછી આફ્રિકા જવા માટેના એમના સંજોગો નિર્માણ થયા. થયું હતું એવું કે આફ્રિકાના ભક્ત હતા મણિભાઈ પટેલ અને કાશીબેન. એ 2 જણાએ માજી પાસે વચન લીધેલું કે બાપજી આફ્રિકા આવશે. બાપજીની ઈચ્છા તો નહોતી જવાની, પણ એ 2 જણાએ માજી પાસેથી વચન લીધેલું કે તમે બાપજીને કોઈ આફ્રિકા આવે
ભારતના અને ગુજરાતના ભક્તોને તો એમનો ઘણો લાભ મળ્યો, પણ આફ્રિકાની જનતાનું શું? જે લોકો અહીંયા ભારતમાં આવી શકતા નથી એમના કલ્યાણ માટે શું? એમનો બાપજી ઉપર અધિકાર નહીં? આવી જાત જાતની વાતો કરેલી. અને માજીએ પછી બાપજીને કીધું કે બાપુ, હું ના હોઉં ને તારે આ કાશીબેનને મણિભાઈના આગ્રહે તું આફ્રિકા એકવાર જજે. અને બાપજી માજીના વચનને માન આપીને આફ્રિકા જવા માટે તૈયાર થયા હતા. આ મણિભાઈ પટેલ અને કાશીબેન મૂળ નડિયાદના. કાશીબેન બાપજીને ખૂબ માનતા હતા. ઘરમાં ગ્રંથ રાખે, રોજે અધ્યાય વાંચે, વખત આવે પારાયણ પણ કરે, પાઠ પણ કરે. પણ મણિભાઈ કોઈ દાડો ગ્રંથ ખોલીને વાંચે પણ નહીં. એ બધું એવી કરી લે છે, મારે હું એ બધું એમાં હું ધ્યાન આપવાનું. કેટલાકને ઘેરાવું હોય છે ને, બધું એને ફાવે. ભાઈ આપણે તો નોકરી ધંધાહારા આવી રીતના ફરનારા હોય છે. પત્ની આગ્રહ કરે પણ મણિભાઈ બહુ મન ઉપર લે નહીં. એકવાર એવું થયું હતું કે એમના ઘરમાં કાશીબેને ગુરુલિયામૃતનો ગ્રંથ ટેબલ ઉપર મૂકેલો હતો. મણિભાઈ કંઈક નવરા બેઠા હશે, બાજુની સોફા ઉપર બેઠેલા, અને વખતે ગ્રંથ એમણે હાથમાં લીધો. અને થોડી વાતો તેમણે પત્ની પાસેથી સાંભળેલી, કાશીબેન પાસેથી, પણ એ ગ્રંથ હાથમાં લીધો, થોડા પાના ફેરવ્યા, સમજણ પડી ના પડીને આવું થયું, અને ગ્રંથ પછી મૂકી દીધો. એ જ રાત્રે એમને બાપજીના દર્શન થયા સ્વપ્નમાં. સ્વપ્નમાં દર્શન થયા એટલે પછી એમને થયું કે આ એમના દર્શન થયા છે, હવે મારે એમના દર્શન કરવા જવું જોઈએ. એમણે તો મને દર્શન આપ્યા, હવે મારે એમના પ્રત્યક્ષ દર્શન કરવા જવું જોઈએ. અને બંને જણા નારેશ્વર સપત્નીક ગયા, મણિભાઈને કાશીબેન. એ વખતે થયું એવું કે એમને સ્વપ્નમાં જે સ્વરૂપે બાપજીના દર્શન થયા હતા, એક્ઝેક્ટ એ જ સ્વરૂપે એમણે બાપજીને નારેશ્વરમાં લીમડા નીચે જોયા. એ જ ભૂખા રંગની ટોપી, એ જ કૌપિન, એ જ લીમડો અને બધું એ જ દ્રશ્ય, સ્વપ્ન છબી સન્મુખ ખડી. આ દર્શન કરતાં મણિભાઈ એટલા બધા ભાવ વિભોર થઈ ગયા, અને પછી તો બાપજીને સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયા. અને પછીથી એ વારંવાર બાપજીને આમંત્રણ આપતા હતા, પણ બાપજી તો ટસના મસ નહોતા થતા. માજી પાસેથી પછી એમણે વચન લેવડાયેલું, અને માજીએ કીધું મારું શરીર છૂટે પછી તો એકવાર મણિભાઈની ઈચ્છા પૂરી કરી આવજે. અને વચને બંધાઈ બાપજી પછી ત્યાંથી આફ્રિકા જવા માટે તૈયાર થયા હતા. આફ્રિકા જતાં પહેલાં લીંચમાં એ 22 દિવસ રહ્યા હતા. અને ત્યાંથી ભાદરવા વદ નોમના દિવસે લીંચથી સીધા અમદાવાદ આવ્યા, અમદાવાદથી મુંબઈ આવ્યા. અને મુંબઈમાં પછી વિઝા માટે એમને થોડો વખત રોકાવાનું થયું હતું. એ વખતે બહુ અદ્ભુત ઘટના બનેલી. થયું એવું કે જ્યારે આ વિઝાની બધી પ્રોસેસને એરપોર્ટ ઉપર બધું ચાલતું હશે ને, બધું ક્લિયરિંગને આવું તે બધું, એ વખતે પેલા એરપોર્ટ ઉપર જે બધા ઓથોરિટીવાળા હોય ને, બાપજીનો સાધુ વેશ, એટલે એમની ઇમ્પ્રેશન કેવી આપણા દેશમાં સાધુઓની, કે અશક્તિમાન ભવેત સાધુ, જેને કશું ના આવડે, અગડમ બગડમ હિન્દી બોલે ને સાધુ થઈ જાય, એવી ઇમ્પ્રેશન. એટલે પેલા એ પૂછ્યું, મારા અંગૂઠો પાડશો કે સહી કરતા આવડે છે? અંગૂઠો પાડશો કે સહી કરતા આવડે છે? આવું પૂછ્યું પેલા. હા કે બાપજીએ કીધું, આઈ કેન રીડ ઇંગ્લિશ, આઈ કેન રાઇટ ઇંગ્લિશ, એન્ડ આઈ કેન કમ્પોઝ ઇટ સો વેલ ધેટ યુ કેનોટ ઇમેજિન. ઓ મહારાજ મહારાજ, ચાલશે ચાલશે, જાઓ અંદર જાઓ. અંદર જતા રહેશે, જરૂર પડે ત્યારે ચમકારો બતાવે આમાં. એવું જ એકવાર એક થયું હતું, ટ્રેનમાં છે ને દક્ષિણ ગુજરાત તરફ ક્યાંક જતા હશે, અને સામે બે કોઈ પોતાની જાતને આજકાલના કહેવાતા ભણેલા એવા બે જણા બેઠા. બાપજીની જોડે ડૉક્ટર વાણિયા હતા. એ ધોતી બોતી પહેરીને બેઠેલા. પેલા કહેવાતા ભણેલાને એવું લાગ્યું કે આ બાવાઓને તો શું હવે બધું સમજણ પડે, એટલે ઇંગ્લિશમાં સાધુ સમાજની નિંદા કરે. માથે પડેલા છે, બેઠા બેઠા ખાય છે, સમાજનું કશું કલ્યાણ નથી કરતા, આમ તેમ બધું ઘણું. વાણીનો પિત્તો ગયો. બાપજી કે શાંતિ રાખ. પેલા લોકોને લાગે અમને કંઈ સમજણ પડતી નથી, એટલે વધારે ને વધારે બોલબોલ કર્યું. ખાસો વખત થયો, પછી એમની નિંદા કરવાની કેપેસિટી પૂરી થઈ ગઈ. પછી થોડી વાર થઈ ને એટલે એ બેમાંથી એક જણો કીધું, મહારાજ કુછ સુનાઓ, हमारा टाइम पास होए, कुछ सुनाओ, हमारा टाइम पास होए. बापजी એવું બોલ્યા વખતે, અવધૂત ઇઝ નોટ એન ઇન્સ્ટ્રુમેન્ટ
that anybody can play at his will for his time pass. ઓ બાપરે, એમ થયું કે આ તો બધું જ જાણે છે. ઊભા થઈને બંને જણા એમને પગે લાગ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, પછી ઉતરી ગયા ગાડીમાંથી. Although this is not an instrument that anybody can play at his will for his time pass. સીધા કરી દીધા એમને. એક જ વાક્યમાં સામેવાળાને ચત્તો પાઠ પાડી દેવાની એમની પાસે ગજબની શક્તિ હતી. એક જ વાક્યમાં, વધારે જરૂર જ ના પડે. બીજો પણ એક પ્રસંગ છે ને એવો કે એમને જ્યારે રેટિના ખસી ગયો ને થોડીમાં, પછી તે ગોગલ્સ પહેરી રાખતા હતા દિવસે. તે ટ્રેનમાં આવી રીતના જતા ને ગોગલ્સ પહેરેલા. તો આવા અધકચરું ભણેલા હોય ને એને ફાંકો વધારે હોય, અધૂરા ગળા છલકાય ને એ રીતે. પેલા બધાને થયું કે આ બાહોય કેવો છે, જો ને મોટો ગોગલ્સ પહેરીને રોપ પાડે છે. આપણે ગોગલ્સ એટલે રોપ પાડવા માટેની સાધન છે ને, હમણાં ઉત્તરાયણમાં બધા પહેરશે વટ પાડવા માટે, એવી રીતના. એટલે આ બાહો ખરો છે, વટ પાડવા માટે ગોગલ્સ પહેરીને પહેરે છે લંગોટી, અને પાછો વટ પાડે છે ગોગલ્સ પહેરીને. અમને મનમાં વિચાર ચાલતો હતો, અંદર ઘૂસફૂસ કરીએ ખરીએ. પછી થોડી વાર કરીને કે મહારાજ આ તમે ગોગલ્સ કેમ પહેર્યા છે? બાપજીએ કીધું કાઢું, કાઢો. બાપજીએ જ્યાં ગોગલ્સ કાઢ્યા ને એમની આંખોનું તેજ જોઈને પેલા બે એવા અંજાઈ ગયા, મહારાજ પહેર દો ફરી પહેર દો, પાછા પહેર દો. પહેરી દીધા બાપજીએ પાછા. એમની આંખમાં આંખ મેળવીને કોઈનાથી જોવાય નહીં. ભયંકર તેજ હતું, બ્રહ્મ તેજ. ક્યાં જાય, અદ્ભુત તેજ હતું એમની પાસે. અંતર્યામી તો ખરા, જેના એ પ્રસંગ છે ઘણા બધા છે, કયા કહેવા ને કયા નહીં કહેવા. મગનલાલ માસ્તરે એકવાર છે ને પિસ્તોલ ખરીદવાનું મન થયું વટ પાડવા માટે, પણ વિચાર્યું કે બાપજીને પૂછીને લઈએ, આપણે બારોબાર લઈએ ને કંઈ ગડબડ થાય, બાપજીને પૂછીને પિસ્તોલ લઈએ. નારેશ્વરાયા. પણ બાપજી બેઠેલા ને લીમડા નીચે, તો એમની પ્રતિભાથી એવા અંજાઈ ગયા, તે પૂછવાની તો આ થયું, એમની પાસે જઈને બેહવાની હિંમત નહોતી ચાલતી. હા, કે તે લીમડાની પ્રદક્ષિણા કર્યા કરે. આંતરયામીને ખબર પડી કે હું કામ અહીંયા આવ્યો છે. તે બાપજી વાતમાં ત્યાં બેઠેલા ભક્તને કીધું, જુઓ આજકાલ કેટલાક લોકોને છે ને જાતના વિચારો આવે, વિચિત્ર વિચારો આવે છે. કોઈને થાય છે કે આપણે પિસ્તોલ ખરીએ તો વટ પડી જાય આપણો કેસ. પેલાના મનની વાત જાણીને બોલ્યા. મગનલાલને ઈચ્છા હતી ને આપણે પિસ્તોલ ખરીદીને વટ પાડી દઈએ. બાકી આજકાલ કેટલાક લોકોને પિસ્તોલ ખરીદીને વટ પાડવાનું મન થાય છે, પણ ઉપરવાળાની પિસ્તોલ ચાલે ને ત્યારે આપણી પિસ્તોલ કંઈ કામમાં આવતી નથી. ખાલી બોજો લઈને ફરવાની શું જરૂર કે છે? પેલાને ખબર પડી કે આપણને ના પાડી દીધી બાપજીએ, પછી જતા રહ્યા. કેટલાય લોકોને આવું થતું હતું કે એમના મનમાં પ્રશ્ન હોય અને બાપજી બીજાની જોડે વાતમાં એનો જવાબ આપી દે. બધી બહુ શરૂઆતના દિવસોની વાત છે, એકદમ શરૂઆતમાં 1925-26ની વાત હશે. એ વખતે ખતરનાક વરસાદ પડેલો, મુશળધાર વરસાદ, આખી રાત. લિલોડના કેટલાક ભક્તોની ચિંતા થઈ કે આ મહારાજે શું ખાધું હશે તો અહીંયા આટલા બધા વરસાદમાં ચૂલો હળગાવે એવો તો છે નહીં. કેટલાક ભક્તો પોતાને ઘેરથી ખીચડી બનાવી અને તપેલીને ઢાંકીને નારેશ્વર લઈને આવ્યા, બેટરીઓ સાથે પાણી ગોલતા. કેવો ભાવ હશે એમને બાપજી પ્રત્યે, બાકી કોને પડી હોય? કશુંક પ્રતિભા જોઈ હશે તારે ને. તો જોયું ને, તો બાપજી તો કુટીરમાં નહીં, લીમડા નીચે બેઠેલા, શરીર આખું પાણીથી ભીંજાયેલું હતું, પગ લાંબા અને દેહ ભાન નહીં, આમ આંખો એકદમ સ્થિર ઉપર તરફ, નિજાનંદમાં મસ્ત. તન્મયતા એમની ગજબ નહીં. આ લોકો ત્યાં ગયા અને જરા અવાજ થયો એટલે બાપજીનું જરા ધ્યાન ભંગ થયું. સમાધિમાં હતા એ વખતે. પેલા ભક્તોને થયું કે અત્યારે એમની જોડે વાત કરવામાં કંઈ મજા નથી, હિંમત નહોતી. એટલે લીમડા પાસે એક ઠેકાણે જરા વ્યવસ્થિત જગ્યા લાગી, ત્યાં ખીચડીનું વાસણ મૂકી દીધું અને પછીથી ઈશારાથી બતાવ્યું કે આ છે તમે ખાઈ લેજો. જતા રહ્યા પેલા લોકો. તો 24 કલાક પસાર થયા. પછી પેલા લીલોડવાળાને થયું કે આ ઘેર જતા રહ્યા પછીથી 24 કલાક થયા પછીથી કે આ પેલા મહારાજે ખાધું હશે કે નહીં ખાધું હોય, ખીચડી ઠંડી થઈ ગઈ હશે, શું હશે કોણ જાણે. મહારાજ તો વરસાદમાં પલ્લેલા બેઠેલા હતા એ વખતે. એટલે 24 કલાક પછીથી પાછા એ લોકો તપાસ કરવા આવ્યા કે આ મહારાજે ખીચડી ખાધી કે નથી ખાધી. જોયું તો ખીચડીનું વાસણ એમને એમ જ, ખીચડી ઉપરથી જરા કે ઢાંકણું ખોલીને કશું ખાધું નહોતું. અને બાપજી એમને એમ જ બેઠેલા 24 કલાક સુધી સમાધિ અવસ્થામાં. આવું બનેલું છે. એકવાર બાપજી શાંતિનિકુંજની ગુફામાં અંદર ગયા. રતનલાલ મહાત્મા બહાર સેવામાં બેઠેલા અને બાપજી
પેલા બહાર બેહ્યા એટલે બેસી જ રહે, પછીથી ખસવાનું જ નહીં ત્યાંથી એમ. બાપજીએ કીધું છે એમની સેવામાં એટલે સેવામાં વાંચ. પછી ટાઈમ થાય એટલે બાપજી અંદર જે કરવું હોય કરે, આપણે ચા પી આવીએ અને ફરાળ કરી આવીએ એવું કશું નહીં. બેઠા એટલે બેઠા. પછી લગભગ 36 કલાક સુધી બાપજી સમાધિમાં રહ્યા હશે. પછીથી બાપજી બહાર આવ્યા. રતનલાલને કીધું, જો મહાત્મા, તમે મારી આજ સુધી બહુ સેવા કરી, હા, હવે તમે ઘેર જાઓ અને જરા તમારા કુટુંબનું પણ ધ્યાન આપવાનું હશે, તમે જાઓ. રતનલાલ મહાત્મા મને પછી ત્યાંથી ઘેર ગયા. ઘેર ગયા પછીથી એમની તબિયત સાધારણ બગડીને શરીર છૂટી ગયું. સેવા કરેલી એમની બધી જ અવધૂતના દરબારમાં મંજૂર થઈ ગઈ. પરિક્રમાવાસી એક વખત ફરતા ફરતા દંપતી હતા, પતિ પત્ની જોડે પરિક્રમા કરતા હતા. નારેશ્વર આવ્યા, અંદર અંદર ઝઘડ્યા અને ઝઘડીને પછી હોઈ ગયા ખાધા વગર. વાત બાપજી પાસે ગઈ. બાપજીએ મોદીને કીધું કે એવો વહીવટ કરે છે, આજથી હું અન્ન નહીં લઉં. પરિક્રમાવાસી કેમ ભૂખ્યા હોઈ ગયા, હું અન્ન નહીં લઉં. મોદીનો જરાય વાંક નહીં આમાં બચારાનો. પેલા અંદર અંદર લડ્યા. પતિ પત્ની તો આમાં ટાઈમ પાસ કરવા બી લડે કોઈ વાર. તો આ તો કંઈક વાંધો પડ્યો હતો તો કેમ ના લડે? હા, એ તો એક પ્રવૃત્તિ છે એમાં શું લડવું બી પડે. લડે વળે ને વાતો કરે, એ દંપતીનું મુખ્ય કામ હોય, લડે વળે ને વાતો કરે. મોદીને બાપજીએ ઠપકો આપ્યો. મોદીને બાપજીએ ધમકાવ્યો, તું કેવો વહીવટ કરે, પરિક્રમાવાસી ભૂખ્યો હોઈ જાય છે. બિચારાનો કોઈ વાંક નહોતો. એ બચારા રૂમમાં ગયા ને પોતાને ગાલ ઉપર તમાચા માર્યા અને એ દિવસથી પોતે ખાવાનું છોડી દીધું. પરિક્રમાવાસી ભૂખ્યો હોઈ ગયો અને બાપજીનો ઠપકો મળ્યો. પોતે અન્નનો ત્યાગ કરી દીધો અને કોઈને કીધું નહીં કે અન્નનો ત્યાગ કર્યો છે. 2 દિવસ સુધી એણે મોઢામાં કશું મૂક્યું નથી. નકોયડા ઉપવાસ પાણી ઉપર. એ દાડે બાપજી કે વિશુને, વિશુ, મોદીને કે આજથી હું જમવાનો છું ને એ પણ જમે આજથી. એટલે બાપજીએ પણ અન્ન છોડી દીધેલું. પરિક્રમાવાસી ભૂખ્યો ગયો તો હું નહીં ખાવું, એટલે મોદીએ છોડી દીધું. 2 દાડા પછીથી બાપજીએ કીધું વિશુને, જાય ને જેને કે હું જમવાનો છું ને મોદીએ જમી લે. બંને જણા પછીથી જમવાનું શરૂ કર્યું. એવી રીતે કાંસ્યા બેટમાં બાપજીનો મુકામ હતો. એ વખતે 8 ભક્તો હતા ખાલી. બાપજી એટલે એ લોકોને થયું કે હજુ કોઈક આવે કદાચ મોડેથી દર્શન કરવા, આમ તેમ 25 જણની રસોઈ બનાવી. અને પછી તો આવતા જ જાય. ટ્રેક્ટર આવ્યું, ટેમ્પો આવ્યો, ખટારો આવ્યો, આ આવ્યું થયું. જે આવે ને બધા પગે લાગે ને બાપજી કે જમીન જજો, બાપજી કે જમીન જજો. પેલા વિચાર કરે, આ મહારાજને કંઈ ખબર છે? આ અહીંયા 25 જણની રસોઈ, જે આવ્યા ને જમીન જજો કર્યા કરે છે. જોતામાં 150 માણસ થઈ ગયા. જમીન જજો કીધું એટલે બધા બેસી જ રહે, પછી જાય કઈથી? 150 માણસ થઈ ગયા. 150 માણસ જમીને દાડે ગયા હતા 25ની રસોઈમાં. જંબુસરમાં શોભાયાત્રા એમની નીકળવાની, એના આગલા દાડે વિઠ્ઠલ કાકાથી બાપજીના ગોગલ્સ ઉપર પગ પડી ગયો, તૂટી ગયા. ક્ષોભ થયો, અરે મારે લીધે બાપજીના ગોગલ્સ તૂટી ગયા. એટલે શોભાયાત્રા વખતે જાણી જોઈને બાપજીની જે બગી ગાડી હતી ને એનાથી પાછળ જ ચાલે, દૂર આવે, નજીક આવે જ નહીં. બાપજી તો અંદર એમને ખબર પડી ગયા એને ક્ષોભ થાય છે અને મારી શોભાયાત્રામાં બધાને આનંદ ના આવે તો ચાલે કેમનું? આ તો મારો ભક્ત છે. એક જણે કીધું વિઠ્ઠલને બોલાવો. વિઠ્ઠલ કાકા ને બાપજીએ કીધું, વિઠ્ઠલ આ બધાને કહે ને વરઘોડો જરા જલ્દી ચલાવે. આજુબાજુની ખાણી પીણીની લારીઓ જોઈને મને હું ખાવાનું મન થઈ જશે કે છે. એ બાને વિઠ્ઠલ કાકાને બોલતા કરવાના હતા, ખુશ કરવાના હતા એમ. પછી જેવો મુલરપટ્ટમનો પ્રસંગ કીધેલો ને, શુષ્ક કાષ્ટે આણ્યાપત્ર, એક્ઝેક્ટ એવો પ્રસંગ. બાપજી માણગાંવ ગયા ત્યારે એક ભક્તે કીધું કે આ ઔદુંબરની સ્થાપના સ્વામી મહારાજે કરેલી ને અત્યારે સુકાઈ ગયો છે. બાપજી ઉભા થયા, માસ્તર કમંડલ લાવો. પોતાના હસ્તે જળ ચડાવ્યું, પછી દર્શન કરવા ગયા. દર્શન કરીને જ્યારે આવ્યા ત્યારે ઝાડને પાંદડા ફૂટી ગયેલા, શુષ્ક કાષ્ટને આણ્યાપત્ર. ગાંડગાપુરમાં જગન્નાથભાઈ જોડ્યા હતા ને, સરખેજના ત્રિવેદી, એ વારંવાર કહે, બાપજી મેરી ઝોલી ભર દો, બાપજી મેરી ઝોલી ભર દો, બાપજી મેરી ઝોલી ભર દો. ઝોલી ભર દો એટલે કશું વસ્તુ નહીં, પણ એમ મારો ભક્તિભાવ છલકાઈ જાય, જ્ઞાન આપો અંતરમાં જે કહી ગયા. બાપજી કીધું અહીંયા એક દાડો બેસી જા અહીંયા. અને એની છાતી ઉપર હાથ મૂક્યો અને ઉન્મત્ત અવસ્થા આવી ગઈ સિદ્ધિજની, ડાયરેક્ટ, વચ્ચેની કોઈ જ નહીં, ડાયરેક્ટ રિક્રુટ, ઉન્મત્ત અવસ્થા. અને પછીથી તો પાલખી વખતે એવો નાચે થાકે જ નહીં. 2-2, 4-4 ફૂટના ભૂસકા મારે ને કુદા ઝાલ્યો જલાય નહીં. બધા પકડવા જાય તો રહે કેમનું? આ તો અવધૂતનો સ્પર્શ થયેલો, ઉતરે જ નહીં. પછી બાપજીએ ફરી પાછો એને જબરજસ્તી એની છાતી પર હાથ મૂક્યો
તારે ટાઢા પડ્યા. પછી વખતે બાપજીએ કીધેલું કે અમે કોઈના માથા પર હાથ મૂકીએ ને એને સમાધિ લાગી જાય એમાં હું, એ તો ઉધાર ઓછીનું કહેવાય. ઓછીનું કેટલા દાડા ચાલે? જાતે ઉપાસના કરીને સમાધિ સુધી પહોંચવાનું હોય. ઉપાસના કે સિદ્ધિ વગર માત્ર અસ્પર્શથી સમાધિ લાગી જાય એ આનંદ જીરવી શકાતો નથી અને આવું થાય. હા, પછી આ એક પ્રસંગ વડોદરાનો છે, જરા સાંભળવા જેવો છે. અહીંયા કીર્તિસ્તંભ પાસે છે ને એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટની ઓફિસ હતી કોઈ એ ટાઈમમાં હશે. એમાં એક મજુમદાર કરીને એક માણસ નોકરી કરતો હતો. મજુમદાર દર ગુરુવારે નારેશ્વર જવાનું એને ગમતું હતું. એ જમાનામાં નારેશ્વર જવું ને તો 3 દિવસ થતા હતા. બુધવારે અહીંથી નીકળવું પડે વડોદરાથી, કરજણ ઉતરવાનું મોટી ગાડીમાં, એટલે બ્રોડ ગેજમાં કરજણ ઉતરવાનું. ત્યાંથી નેરો ગેજમાં નારેશ્વર પહોંચો ત્યારે અંધારું થયું હોય. ત્યાંથી ચાલતા નારેશ્વર જાઓ ત્યારે તો રાત પડી ગઈ હોય. નાહીને સૂઈ જવાનું. બીજે દિવસે બાપજીના દર્શન થાય પણ સવારમાં ગાડી તો રિટર્ન થઈ ગઈ હોય. એટલે ત્રીજે દાડે પછી વહેલી સવાર નીકળી જાય દર્શન કર્યા વગર, તારે વડોદરા આવાય. ગુરુવાર ભરવો હોય તો બુધ, ગુરુ ને શુક્ર 3 દાડાની જરૂર પડે. એના ખાતાના ઉપરી હતા ને એનું નામ હતું કુસુમબેન, એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર. તે પૂછે કે આ મજુમદાર તું ઘડીએ ઘડી દર ગુરુવારે આ નારેશ્વર જાય છે, રજાઓ તારી આટલી બધી વપરાઈ જાય છે, તારા કંઈ કામકાજ થાય જ નહીં જવાથી? કહેશ મજુમદાર કે મારા બધા કામ થઈ જાય છે, ત્યાં જવું એટલી વાર, બધા કામ મારા થઈ જાય છે. તો પેલા કુસુમબેન કે મારું કામ થાય? હા કે કેમ ના થાય, એ તો સિદ્ધ પુરુષ છે, જે હોય ને એના બધા કામ થઈ જાય છે કે છે. તો પેલા કુસુમબેન કે હવેના ગુરુવારે હું બી આવીશ તારી જોડે. અને કુસુમબેન તૈયાર થઈ ગયા. એમના મિસ્ટરનું નામ હતું શંકરભાઈ પટેલ. એમને રેલવેમાં નોકરી હતી પણ એમનું પોસ્ટિંગ સુરતમાં, અને રેલવેમાં સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ ઉપર હતા, બહુ ઊંચી પોસ્ટ ઉપર. હવે પેલા સુરતમાં અને આ વડોદરામાં બંનેનો પતિ પત્નીનો મેળાપદ ના થાય. ફોન બોન તો ભાગ્યે જ વખતે, એટલે મહિને કાગળ ચિઠ્ઠી ચપાટીથી બધું ચાલતું હોય, ભેગા જ ના થાય. કુસુમબેન આ પેલા મજુમદારની જોડે નારેશ્વર ગયા. મનોમન બાપજીને પ્રાર્થના કરી કે અમને બંનેને તમે ભેગા કરો ને તો હું 5 ગુરુવાર નારેશ્વર ભરીશ. પગ મૂકતા પ્રસન્ન થઈ ગયેલા વાતાવરણથી, બાપજીના દર્શનથી, અને બોલવાની હિંમત નહીં. મનોમન પ્રાર્થના કરી અમને બેને ભેગા કરો તો 5 ગુરુવાર હું નારેશ્વર ભરીશ. આટલું કીધું, ઘેર આવ્યા. અને બીજા જ દિવસે એટલે શુક્રવારે, ગુરુવાર ભરીને આવ્યા, શુક્રવારે શંકરભાઈને સુરતથી પ્રતાપનગર રેલવે સ્ટેશને ટ્રાન્સફર થઈ ગઈ. આવી ગયા સીધા વડોદરા પ્રતાપનગરમાં. અને કુસુમબેન હવે બાધા તો પૂરી કરવી પડે, પણ નારેશ્વર જેવો તો 3 રજા મૂકવી પડે. હવે તો મોટા ખાતાના હેડ દર અઠવાડિયે 3 રજા મૂકે તો કેમનું ચાલે? પોસાય નહીં. એટલે એમણે પોતાના પતિને આગ્રહ કર્યો. થયું કે તમે ગાડી આ બધું ચાલુ કરો. થયેલું એવું કે પુનિત મહારાજનો ઉત્સવ થયેલો ને અરસામાં, મોટી કોલોલમાં, તે પાટા નંખાઈ ગયેલા. અને એ ટાઈમે ટેમ્પરરી પેલી નેરો ગેજ ગાડી ચાલુ હોવ થયેલી, નાની ગાડી. પણ ઉત્સવ પૂરો થઈ કે ભાઈ સરકારે ગાડી બંધ કરી દીધેલી, કોઈ પેસેન્જર મળે નહીં, એને ખોટ જતી હતી. એટલે કુસુમબેને પોતાના પતિને કીધું તમે સુપરિન્ટેન્ડન્ટ છો એટલી ગાડી ચાલુ કરાવો ને. એનો ધણી કે રેલવેને ખોટ જાય એવી રીતના હું કોઈ ગાડી ચાલુ ના કરાવું, રેલવેને ખોટમાં હું ના ઉતારું કહે છે. કે ના પાડી દીધી, પ્રસ્તાવ ના સ્વીકાર્યો. પછી એમના પત્નીએ બહુ આગ્રહ કર્યો કે આપણે એકવાર તો ચાલો, તમે નારેશ્વર જુઓ તો ખરા, મહારાજ શું તેજસ્વી છે અને શું ત્યાં સ્થાનનું વાતાવરણ છે, પ્રભાવ છે. તે કુસુમબેન ને શંકરભાઈ 2 જણા એકવાર પેલા મજુમદારની જોડે ગુરુવારે નારેશ્વર ગયા. અમાસનો દિવસ, બાપજીને મૌન પ્રસાદ આપ્યો. પણ દર્શનથી શંકરભાઈ જે પ્રભાવિત થઈ ગયા એ વખતે, ઘેર એની પત્નીને ના પાડી દીધેલી કે ગાડી ચાલુ નહીં કરો. અને ત્યાં આગળ બાપજીએ કશું પૂછ્યું નહોતું. એ પહેલાં બોલ્યા, બાપજી હું 2 ટાઈમ આ લાઈન ઉપર ગાડી ચાલુ કરાવું છું હવે. હા, એટલે કોઈને 3 રજા ના મૂકવી પડે, 2 ટાઈમ ગાડી ચાલુ કરાવું છું. બાપજી તો કહી શકું શું બોલ્યા નહીં. પણ એમના ગયા ભાઈ બીજે દાડે બાપજીનું મૌન પૂરું થયું ને એટલે વિશુકા કીધું, બાપજી પેલો 2 ટાઈમ ગાડી ચાલુ કરવા તૈયાર થયો છે, થોડી વાત તો કરવી હતી એની જોડે, આટલે કેટલો મોટો લાભ થશે આખા વિસ્તારને. કહે છે કે બાપજી કે એ કંઈ ગાડી મારા માટે ચાલુ નથી કરવાનો. મને પૂછે જ ને કે મહારાજ તમારા માટે ગાડી ચાલુ કરું તો એને કહી દે કે પાટા તારા હોય ને તો ઉખાડીને તારી ઘેર લઈ જા. મારો સાચો ભક્તો છે ને ચોરંદાથી ચાલતોય આવશે, અને નહીં મળે તો ડમણિયામાં બેસીને આવશો ને તો ડમણિયાવાળાને હું 2 પૈસા મળશે. વિશુ તને ખબર છે મેં એના 8 કામ કર્યા
તારે આ ગાડી ચાલુ કરવા તૈયાર થયો છે. મેં એના 8 કામ કર્યા છે. પછી તો શંકરભાઈએ ચોપડામાં એ જે ઓફિસ નોટ હોય એમાં એવી રિમાર્ક લખેલી કે રેલવે બહુ નફો કરે છે, એટલે આ લાઈન ઉપર ખોટ જાય તો પણ આ લાઈન ઉપરની રેલવે લાઈન બંધ કરવી, રેલવે બંધ કરવી નહીં. આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારમાં ગાડી ચાલુ રહે બહુ જરૂરી છે. પછી તો ગાડી 2 ટાઈમ ચાલતી હતી એ વખતે. પછી લોકો એક દિવસમાં જઈને આવતા થઈ ગયા હતા. પણ આ આવું બનેલું એ વખતે. પછી આ બ્લડ કેન્સરવાળી વાત જોઈ લઈએ એકલી. એક વિધવા મા હતી અને એને એકનો એક દીકરો, એને બ્લડ કેન્સર થયું હતું. બાપજી ભ્રમલીન થઈ ગયા ને પછીની આ વાત. મા બિચારી બાપજીને માને, દત્તબાવનીના પાઠ કરે, ગુરુવારે ઉપવાસે કરે, બધું કરતી હતી. અને પછી એને ખબર પડી કે હવે આની ટ્રીટમેન્ટ માટે મુંબઈ લઈ જવો પડશે. તો મુંબઈ લઈ ગઈ. ભાડાનું ઘર રાખીને ત્યાં રહે અને ટ્રીટમેન્ટ કરે. એમાં એના ધણિયા મૂક્યું, જે કંઈ બચત હતી તે બધી જ સુપડા સાફ થઈ ગયા, દાગીના વેચાઈ ગયા અને બધું ખલાસ, પણ ફેર પડે નહીં. ડૉક્ટરે કીધું એને દર અઠવાડિયે અમુક બ્લડના બોટલ ચડાવવા પડતા હતા. જૂનું બ્લડ કાઢી નાખવું પડે, નવું ચડાવવું પડતું હતું. હવે પૈસા ખલાસ. ડૉક્ટરે કીધું હવે બ્લડ બોટલ ચાલુ નહીં રાખીએ તો કેસ ફેલ થઈ જશે, ઘેર લઈ જાઓ. હવે બીજો કોઈ ઉપાય નથી, તારી પાસે પૈસા નથી અને બ્લડ સિવાય ચાલે એવું નથી. હવે જ્યારે બ્લડ બદલવાનો દિવસ આવશે 2 દિવસ પછી તારે છોકરો શાંત થઈ જશે કે છે, ઘેર જતા રહો કે છે. એ વખતે માએ બાપજીને પોકાર કર્યો. દવાખાનામાં બેઠા બેઠા કે બાપજી હવે મારા માટે તમારા સિવાય કોઈ આધાર નથી. ડૉક્ટરે ના પાડી છે, પૈસા ગજવામાં 1 રૂપિયો નથી અને આ બ્લડનો બોટલ તો મોંઘો આવે છે. એ વખતે આવી વાત. એ માં બેઠી બેઠી દત્તબાવની કરતી હતી હોસ્પિટલના બાંકડા ઉપર બેઠી બેઠી. અને એ વખતે કમ્પાઉન્ડર ત્યાં આવ્યો અને પેલા ડૉક્ટરને કહે આ બાબા માટે એક મહારાજ બ્લડ ડોનેશન કરીને ગયા છે અને બ્લડ એનું તૈયાર છે, એને બ્લડ હવે આપી શકાશે કે છે. ટેસ્ટ કર્યું તો છોકરાનું બ્લડ એને મળતું આવ્યું, એટલે ચડાવી શકાય એવું હતું. અને પછીથી એનું બ્લડ કેન્સર એટલે બ્લડ ચલાવતા પહેલાં રિપોર્ટ કરે અને પછીથી પણ રિપોર્ટ કાઢે, એટલે ખબર પડે કે કેટલો ફેર પડે છે એવી રીતના. તો એ બ્લડ જ્યાં ચઢાવ્યું પેલું બોટલનું અને પછી ટેસ્ટ કર્યો તો કેન્સરનો એક પણ પોઝિટિવ રિપોર્ટ જ ના આવે, કેન્સર બિલકુલ નહીં. ડૉક્ટરે 2-3 વાર જાતના ટેસ્ટ કર્યા, બધા જ ટેસ્ટમાં કેન્સર બિલકુલ કેન્સલ થઈ ગયેલું. ડૉક્ટર કહે બેન આ કેવી રીતના થયું સમજાતું જ નથી. કહે છે કે હવે તમારો છોકરો સ્વસ્થ છે, એને રોગ નથી, તમને રજા આપીએ છીએ, જાઓ હવે શાંતિથી. પેલા બહેનની આંખમાં આંસુ આવી ગયા કે ભગવાન શું થયું, કોણ લોહી આપી ગયું ને એક જ લોહીમાં આટલા બધા બોટલ ચડાવ્યા ફેર નહીં, મટી ગયું કેવી રીતના કહે છે. પેલા બહેન રડવા માંડ્યા. ડૉક્ટરે પૂછ્યું બેન હવે તમે કઈ જશો. પેલા બહેને કીધું મેં મારા ગુરુ મહારાજને પ્રાર્થના કરી એટલે બ્લડની વ્યવસ્થા થઈ ગઈ. અહીંયા કાંદીવલીમાં મારા ગુરુ મહારાજનું મંદિર છે, ત્યાં દર્શન કરીને પછી ઘેર જઈશ. પેલો ડૉક્ટર હતો ને થોડોક આમ શ્રદ્ધાળુ ખરો, એને તો કે એના મહારાજ કેવા હશે, બાકી કેન્સર તો મટવું બહુ દુર્લભ છે આજે પણ, તો એ જમાનામાં તો કેટલું દુર્લભ હશે. ચાલો હું તમારી જોડે આવું કહેશ કે ડૉક્ટર તૈયાર થયો, બાજુમાં જ હતું નજીકમાં જ, એટલે પેલો કમ્પાઉન્ડર હોવ તૈયાર થયો, જે પેલો સાધુ બ્લડ આપી ગયેલો અને બ્લડ જેણે લીધેલું ને એ કમ્પાઉન્ડર હોવ. અને એ લોકો 4 જણા ત્યાં પહોંચ્યા કાંદીવલીના મંદિરે. ત્યાં તો બોલે કમ્પાઉન્ડરે બૂર પાડી, અરે આ ફોટામાં જે મહારાજ દેખાય છે ને એ જ મહારાજ આવેલા કે છે અને બ્લડ આપી ગયા. બધી ઘટના છે. અને એક જ વખતના બ્લડમાં પેલાનું બ્લડ કેન્સર મૂળમાંથી મટી ગયો. એટલે દવાખાનાના બાંકડા બધી દત્તબાવની બધા કરે છે ને એની આવી બધી સારી અસર હોય છે. હા, આ બધું પછી બાપજી પહોંચ્યા આફ્રિકા. એ વખતે એમની સાથે 3 ભક્તો હતા. મુખ્ય ભાલચંદ્ર ત્રિપાઠી, જેમને આપણે અત્યારે માતરના મહારાજ છે ને એમને બાળ અવધૂત કહે છે. તે એ ફોટા એમણે બહુ પાડવાનો શોખ હતો. બાપજીના બહુ ફોટા પાડે, એમની પાસે જાતના કેમેરા બહુ હતા, સારા ફોટા પાડે. અત્યારે માતરમાં બાપજીના ફોટાઓનું એક્ઝિબિશન ચાલુ છે, ઉત્તરાયણ સુધી લગભગ રહેવાનું છે. અને ત્યાં એવા બાપજીના ફોટા છે કે કદાપી કોઈએ જોયા પણ ના હોય, કારણ કે હમણાં એમનું બાપજીનો વિડીયો રેકોર્ડિંગ પણ કરેલું છે અને ફોટાય પાડેલા છે. અને એમણે ફોટા કે વિડીયો આજ સુધીમાં કોઈને આપ્યા પણ નથી, એવું દુર્લભ એક્ઝિબિશન. એમણે ત્યાં આગળ
કરોડો રૂપિયાના ખર્ચે એટલું અદ્ભુત મંદિર બનાવ્યું છે બાપજીનું કે એવું બાપજીનું મંદિર આજ સુધીમાં બન્યું નથી ને ભવિષ્યમાં બનશે પણ નહીં. બહુ દૂર દૂરથી બધા માર્બલ મંગાવીને એ રીતના બનાવવામાં આવ્યું છે. બહુ અદ્ભુત મંદિર છે, ખાસ જોવા માટે જવા જેવું છે. માતર ખેડા જિલ્લામાં આવ્યું અહીંયાથી, અને લગભગ ઉત્તરાયણ સુધી એ એક્ઝિબિશન ચાલુ રહેશે એવું લાગે છે. બહુ દુર્લભ એક્ઝિબિશન છે. એમણે પાડેલા બધા જ ફોટા અને બધું ત્યાં આગળ જોવા મળે એવું છે. બીજા વડજના નટવરલાલ શાસ્ત્રી મૂળ કર્મકાંડી પણ બાપજીના કહેવાથી એક કથાકાર થયા હતા. ત્રીજા ભગતજી ખડતલ સેવક, એ સેવા કરવા માટે દોડમ દોડી જ કરતો હોય. એને સેવા સિવાય બીજું કશું કામ ગમે જ નહીં, સેવા સતત જોઈએ એને. એ આ 3 જણા એમની જોડે હતા. અને પછીથી એમની 70મી રંગજયંતિ કંપાલામાં ઉજવાયેલી, અને એ વખતે રંગજયંતિ વખતે બધા ત્યાં આફ્રિકાના બધા ભક્તો ભેગા થયા હતા. એ વખતે બાપજીને થયું કે આ લોકોને અમારી હિન્દીમાં તો સમજણ પડે નહીં, ગુજરાતીમાં સમજણ પડે, સંસ્કૃત જાણે નહીં, મરાઠી જાણે નહીં. એ વખતે બાપજીએ તપાસ કરી કે આ લોકોની ભાષા કઈ છે, તો કીધું કે આ લોકોની સ્વાહિલી ભાષા છે, સ્વાહિલી ભાષા. તો બાપજી છે ને રંગજયંતિએ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે બધાની પશ્યંતિ મા કશ્ચિત દુઃખમાં આપનુયાત એવા આશીર્વાદ આપતા હતા ને. બધા સુખી થાઓ, સ્વસ્થ થાઓ, એ જાણો છો ને શ્લોક બધા ભાઈ પાસે, એ શ્લોકથી બાપજી આશીર્વાદ આપતા હતા. તો એ વખતે બાપજીએ સ્વાહિલી લિપિમાં ટ્રાન્સલેશન કરીને બાપજીએ એમની ભાષામાં આશીર્વાદ આપેલા. અને આશીર્વાદ સાંભળો, સ્વાહિલી લિપિ તો સાંભળો કેવી હોય છે. તે મુંગુ આબારીકી ન્યન્ય ન્યોટે મકાય પામોની નાકુકા મોટું મુસિયો ગોપે કીટું ચચોટે, આવી રીતે. અને પેલા લોકો તાળીઓ પાડે, ઊભા થઈને નાચવા માંડે. બધા આફ્રિકાવાળા તો જંગલી મોડમાં આવી ગયા, એકદમ કુદમ કુદી કરવા માંડ્યા. વાહ મહારાજ વાહ, આવો આશીર્વાદ કોણ આપવાનું હતું એમને? અને આ તો અવધૂતના આશીર્વાદ. 5 મહિના સુધી બાપજી આફ્રિકામાં ફરેલા, અને 5 દેશોમાં, આફ્રિકાના 5 દેશોમાં ગયા હતા. યુગાન્ડા, કેન્યા, ઝામ્બિયા, રોડેશિયા, મલાવી. અને આ 5 દેશોમાં બાપજીએ ત્યાં બધાને આપ્યું છે, કોઈનું કશું લીધું નથી. ત્યાંના છાપાઓમાં બધા લેખ આવે બાપજીના કે આ ભારતમાંથી આ પહેલો જ એક મહારાજ એવો આવ્યો છે જે લેતો નથી ને બધું આપે છે બધાને. બાકી ઇન્ડિયામાંથી કોઈ પણ સાધુ આવે ને, અમારે ત્યાં અનાથ આશ્રમ ખોલવાનો છે ભારતમાં, એના માટે ડોનેશન આપો, ગૌશાળા ખોલવાની છે, વિધવા પુનર્લગ્ન કરાવવાના છે, ફલાણું કરવાનું છે, ઢીંગણું કરવાનું છે, અને બધા ઉઘરાઈને જાય. આ તો લેતો કશું નથી ને પાછો આપે છે બધાને. આ જ એક સંત આવો છે. આફ્રિકાવાળાને બહુ આશ્ચર્ય થતું હતું કે આ બધું કેવું. દરમિયાન એક પાદરી એકવાર બાપજીને પૂછ્યું, મહારાજ હિન્દુ એટલે શું? તમે હિન્દુ છો ને, તો હિન્દુ એટલે શું? બાપજીએ કીધું, હિંસા કરવાથી જેનું દિલ દુભાય એનું નામ હિન્દુ. હિન્દુની વ્યાખ્યા, હિંસા કરવાથી જેનું દિલ દુભાય એનું નામ હિન્દુ. તો પાદરી કે આ તમારા ભારતમાંથી આવેલા બધા હિન્દુઓ તો માંસાહાર કરે છે, હવાર હાથ માંસ ખાય છે. ત્યારે બાપજીએ કીધું એ બધાને અમે દેશ નિકાલ કરેલા છે, કાઢી મૂક્યા છે ભારતમાંથી. એ બધાને દેશ નિકાલ કરેલા છે, એને અમે હિન્દુ ગણતા નથી. જે માંસ ખાય તે હિન્દુ ગણાય નહીં. પછીથી બાપજી વખતે પાછા આવતી વખતે એક બહુ સુંદર રિમાર્ક આપેલી છે. એ લોકોનું જીવન જોયું 5 મહિના દરમિયાન પછી, અને એમણે એવું કીધું કે આફ્રિકાના લોકોને આત્મકલ્યાણની જેટલી ભૂખ છે એટલી ભારતના લોકોને નથી. આ અવધૂત દર્શન છે. આફ્રિકાના લોકોને જેટલી અધ્યાત્મની ભૂખ છે એટલી ભારતીયોને નથી. ઠીક છે, હવે આવું બધું જાણીએ જ છે ને એમ. એટલે અહીંના લોકોને આત્મકલ્યાણની બહુ પડી છે, પરવા છે, પણ એમની ભૂખ ભાગનાર કોઈ નથી. સમજ્યાનો અર્થ? એમને આત્મકલ્યાણ કરવું છે પણ એના માટે ગાઈડન્સ આપનાર કોઈ નથી, એમની ભૂખ ભાગનાર કોઈ નથી. અને ઇન્ડિયામાં કોઈને ભૂખ નથી પણ ભૂખ ભાગનારા બહુ છે. ગલીએ ગલીએ મહારાજો બેઠા છે, કથાકારો બેઠા છે અને પ્રવચનકારો બેઠા છે, પણ કોઈને ઘેર લઈને જવું ના, આગળ નહીં બોલવાનું. પણ આ બાપજી આ બોલ્યા છે, ત્યાંના લોકોને આત્મકલ્યાણની ભૂખ છે પણ આત્મકલ્યાણ કરાવી શકે એવો કોઈ છે નહીં. અહીંયા કોઈને આત્મકલ્યાણમાં રસ નથી, પણ આત્મકલ્યાણ કરાવનારા બધા જબરજસ્તીથી બેહાડીને પીવડાવે છે. પછી એમણે એવું કીધું
મને અહીંના NRIની દયા આવે છે, કારણ કે એ લોકો સમજણ વગર માંસ ખાતા થઈ ગયા છે, દારૂ પીતા થઈ ગયા છે. બાકી એ લોકો દિલના બહુ ચોખ્ખા છે. આ બાપજીનું ઓબ્ઝર્વેશન છે. એ લોકો દિલના ચોખ્ખા છે, છળ કપટ બિલકુલ જાણતા નથી અને દંભ જરા પણ નથી. ભારતમાં દંભ તો ભયંકર, હા, કે એ લોકો દંભ જાણતા નથી. ત્યાંના બધા જ મા બાપ પોતાના છોકરાઓને લઈને આવે અને મારી પાસે એમના માથા પર હાથ મૂકવા માટે આગ્રહ કરે છે. મને લાગ્યું જ નહીં કે હું પરદેશમાં આવ્યો છું. મને લાગ્યું જ નહીં કે હું પરદેશમાં આવ્યો છું, ને એ લોકોને લાગ્યું જ નહીં કે હું પરદેશથી આવ્યો છું. એટલા બધા મારી સાથે એકરૂપ થઈ ગયા એ લોકો. મને એમણે એટલો બધો અપનાવી લીધેલો. ત્યાં શાકભાજી વેચનાર સુદ્ધા પ્રમાણિક હોય છે. શાકભાજી વેચનારે પણ ત્યાં તાજું જ વેચવું પડે, શુદ્ધ જ. તેનું સર્ટિફિકેટ ના મેળવે ત્યાં સુધી એ શાકભાજી પણ વેચી શકતો નથી. સર્ટિફિકેટ ના હોય ત્યાં સુધી શાકભાજી પણ વેચી શકાય નહીં. આ એમનું બાપજીનું ઓબ્ઝર્વેશન છે. સ્વામી વિવેકાનંદ જ્યારે પરદેશથી આવ્યા ને ત્યારે એમણે પોતાનું આવું એક બીજું ઓબ્ઝર્વેશન એવું આપેલું કે એ લોકો દોડે છે બહુ, પરદેશના લોકો દોડે છે બહુ, એમણે થોડું દોડવાનું ઓછું કરીને વિચારવાની જરૂર છે. અને ભારતના લોકો ખાલી બેઠા બેઠા વિચાર્યા જ કરે છે. એમણે થોડું વિચારવાનું ઓછું કરીને દોડવાની જરૂર છે. આ સમજણ પડે ને તો બહુ માર્મિક વાતો છે. હા, કે આપણે અહીંયા પછી 5 મહિનાનો પ્રવાસ પૂરો થયો અને જ્યારે પછી એ લોકો પાછા આવ્યા હતા તો એ વખતે આફ્રિકામાં નૈરોબીમાં થિયોસોફિકલ સોસાયટીના એક બહુ મોટા હોલમાં બાપજીનું ત્યાં એટલે બેઠેલા અને સ્વાગતનો કાર્યક્રમ ગોઠવેલો. એ વખતે ઈરા બાપા ગોરખ ટેકરીવાળા પણ ત્યાં આગળ હતા. અને એ વખતે હોલમાં એક કૂતરું ઘૂસી ગયું. બધા હડે હડે કરવા માંડે, કાઢો કાઢો કાઢો. બાપજી કે નહીં, આવવા દો એને, કહે છે આવવા દો, એ અવધૂતનું કૂતરું છે. બાપજીએ કીધું એ અવધૂતનું કૂતરું છે અને પછી પગ ચાટીને જતું રહેશે. અને ખરેખર એવું થયું, બાપજીની પાસે આવ્યું, બાપજીના પગ ઉપર એણે જીભ ફેરવીને જતું રહ્યો. શ્રુતિ બન શ્વાન પદ ચાટે, દરસ મૃત્યુ જન્મ કાઢે. પછીથી આફ્રિકાના એરોડ્રામ ઉપર એવું થયેલું, એક અંગ્રેજ લેડી હતી, એણે બાપજીના ચરણ સ્પર્શ કરવા નજીક આવી, કારણ કે એને બાપજીના સ્વરૂપમાં ઈસુ ખ્રિસ્તના પ્રત્યક્ષ દર્શન થયા. એને એવું લાગ્યું કે ઈસુ ખ્રિસ્ત જ ઊભા છે. પછી મલાવીમાં ગયા હતા, ત્યાં જે બંગલામાં મુકામ હતો ત્યાં 2 મોટા સિંહ જેવા કૂતરાએ માલિકે પાળેલા, સિંહ જેવા મોટા કદાવર એકદમ. અને જે જાય ને માલિક સિવાય કોઈને હિંમત ના થાય કમ્પાઉન્ડમાં પગ મૂકવાની. બાપજીની ત્યાં આગળ પહોંચ્યા ને ત્યારે 2 કૂતરાએ બાપજીની પ્રદક્ષિણા કરેલી અને બાપજીને પગે હવું લાગેલા. આવું બનેલું છે. એક ભક્તે કીધું બાપજીને કે બાપજી, મારે પાદુકા પૂજન કરાવવું છે, તમે પધારો તો તમારી હાજરીમાં પાદુકા પૂજન થાય એવી મારી ભાવના છે. બાપજી કે સારું, કાલે તારી ઘેર હું આવું છું. બીજા દિવસે બાપજી એને ઘેર ગયા. ઠાઠમાઠથી ખૂબ ધામધૂમથી પાદુકા પૂજન થયું. પછી બાપજી ત્યાંથી વિદાય થયા. એના બીજા દિવસે એની ઘેર ઇન્કમ ટેક્સની રેડ પડી. એના કબાટ ખોલ્યા ને તો કબાટમાં આખા કબાટ ભરીને બાપજીના ફોટાની થપ્પીઓ. ઇન્કમ ટેક્સવાળા કંટાળી ગયા, એટલે તું આટલા બધા ફોટાની થપ્પીઓ શું કામ રાખતો હશે? કંટાળીને જતા રહ્યા. પછી પેલો બાપજીના દર્શન કરવા માટે ગયો. એ નિર્દોષ છૂટી ગયો, એટલે રેડ પડીને એમાં બિલકુલ નિર્દોષ. પછી એ બાપજીના દર્શન કરવા માટે ગયો. બાપજી કે બાપજી, તમારી કૃપાથી હું નિર્દોષ છૂટી ગયો. બાપજી કે તમારા માટે અમારે અમારી સિદ્ધિઓનો ઉપયોગ પણ કોઈ વાર કરવો પડે છે. હતા નોટોની થપ્પીઓ, પણ એની જગ્યાએ બાપજીના ફોટા દેખાયા હતા. પછી એક ત્યાં પેલો ધોધ પડતો હતો ને એ જગ્યાએ બાપજી એક ચટ્ટાન ઉપર બેઠેલા અને ધોધના દર્શન કરતાં કરતાં એ વખતે અમને શિવજીનું આખું દ્રશ્યના દર્શન થયા હતા. પછી ત્યાંથી આવી રીતના આવ્યા ઇન્ડિયામાં. અને મુંબઈમાં એ વખતે કરસનદાસ માણેક, હરિના લોચનિયા તે દિન આંસુ ભીના હરિના લોચનિયા મેં દીઠા, એ કવિતાના લેખક. મને જ સમજાતું નથી કે આવું શાને થાય છે. હૃદય ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે કવિતાઓના લેખક આ કરસનદાસ માણેક. એમના વિદ્વત સભા મુંબઈમાં ગોઠવેલી બાપજીનું સન્માન કરવા માટે. વિભૂતિ છે, એમનું સન્માન આપણે જાહેરમાં કરીએ. બાપજીને ખબર પડી કે આ મારું સન્માનનો કાર્યક્રમ બહુ મોટા પાયે ગોઠવવામાં આવ્યો છે. બાપજી છાનામાના ચૂપચાપ ત્યાંથી સીધા વલસાડ આવતા રહ્યા. કીધું, હું વિદ્વાને નથી કે સાહિત્યકારે નથી,
મારું સન્માન કેવી રીતના થાય? સીધા વલસાડે ગયા. માન સન્માનથી બિલકુલ વિમુખ એવા હતા. પછી તો વલસાડથી જે ભક્તોને એમણે વચન આપેલું તારી ઘેર આવીશ જાણતા પણ એ બધા એક એકને ઘેર જઈને વચનોનું પાલન કરી દો. જાઓ તમારે ઘેર આવીશ. કોઈને ઘેર કલાક 2 કલાક, કોઈને ઘેર એક રાત રહે, અને એવી રીતના જેટલા વચન આપેલા એટલા બધા જ વચનો એમણે બરાબર પૂરા કર્યા. અને પછીથી તો વલસાડથી અછાલિયા આવ્યા. અછાલિયાની કુટીરમાં મુકામ કર્યો. ત્યાં 2-4 દિવસ રહ્યા અને પછી ત્યાંથી સીધા જ પોતે વેળુ ગામ આવ્યા. વેળુ ગામમાં એક દંપતી હતા જેમનું લગ્ન થયું. એ વખતે એમણે એવો સંકલ્પ કરેલો કે બાપજી અંતર્યામી છે, આપણે બાપજીની પાદુકા જોઈએ છે. લગ્ન થયું ને એ જ દિવસે એ 2 જણા પતિ પત્ની આવી વાતો કરે છે. વિચાર કરો, લગ્નના દાડે કોઈ આવી વાતો કરે? આપણે એમની પાદુકા મેળવવી છે પણ આપણે માગવી નથી. પાદુકા માગ્યા પછી મળે ને એના કરતાં માગ્યા વગર મળે ને એની કિંમત બહુ ઊંચી હોય છે. તમે કીધું જ્યાં સુધી બાપજી પોતાના હાથે આપણને પાદુકા આપે નહીં, અથવા કોઈ રીતે આપણને માગ્યા વગર બાપજીની પાદુકા મળે નહીં, ત્યાં સુધી આપણે બંને જણા બ્રહ્મચર્યનું પાલન કરીશું. આવો લગ્નના પહેલા જ દિવસે આવો સંકલ્પ કર્યો. 1.5 વર્ષ થયું ત્યાર પછી બાપજી આ વેળુ ગામ આવેલા. લગ્ન પછીના 1.5 વર્ષ સુધી આ બ્રહ્મચર્યનું પાલન કર્યું. અને પછીથી બાપજી એ વખતે ત્યાં બેઠેલા વેળુ ગામમાં, ત્યારે બાપજીએ કીધું પેલાને બોલાવો. એ બંને જણા પતિ પત્ની આવ્યા. ત્યારે બાપજીએ પોતાની જાતે પોતે પહેરેલી પાદુકા એમને આપી દીધી, લો. અને પછી માસ્તરને કીધું, માસ્તર હવે બીજી પાદુકા મંગાવો નારેશ્વરથી. ભાઈ બીજી પાદુકા આવી, એ પાદુકા પહેરીને પછી બાપજી નારેશ્વર જવા તૈયાર થયા. આ બધું નારેશ્વરમાં ખબર પડી કે બાપજી તો આફ્રિકાનો પ્રવાસ કરીને વિદેશમાં પણ ડંકો વગાડીને આવ્યા છે ધર્મનો. એમના સ્વાગત માટે છેક નદીના ઘાટથી માંડીને સ્થાન સુધી, ગુફા સુધી રંગબેરંગી તોરણો પુરાયા, કમાનો બની ગઈ, સાથિયા પુરાયા, અને બધું આખો ઘાટ એટલો બધો જબરજસ્ત શણગારેલો હતો. આમ ભવ્ય સ્વાગત કરવું છે, ભવ્યથી ભવ્ય. પાદરાવાળાને બોલાવે એવું સ્વાગત કરવું છે, એવી તૈયારીઓ થઈ ગયેલી. બાપજીને ખબર પડી ગઈ કે આ મારા સ્વાગત માટેની બધી તૈયારીઓ ચાલે છે. એમને થયું નારેશ્વર તો મારું ઘર કહેવાય, આપણે આપણા ઘરમાં અહીંયા કોઈ સ્વાગત કરે તો સારું લાગે, આપણને ગમે. આપણે બહારગામ ગયા હોઈએ અને 2-4 દાડા પછી, અઠવાડિયા પછી આવીએ અને ઘરવાળા આપણા માટે પેલું બેન્જોવાળાને તૈયાર રાખ્યા હોય અને જેવા પગ ઢેચક ઢક ચાલુ થઈ જાય તો આપણને કેવું લાગેલા? અને આપણા ઘરમાં બધું બાપજીને પસંદ નહોતું. તે રાત્રે કોકના જોડે સંદેશો મોકલીને પેલા નરસિંહને બોલાવી લીધો, આવી જતો. રાત્રે એની હોડીમાં બેસીને આ કિનારે આવી ગયા. પાછલા રસ્તે શાંતિનિકેતનના ઓટલા એને બેસી ગયા. ત્યારે સવારે 4-5 વાગેલા. પેલો કચરો વાળનારો સવારે શાંતિનિકેતનમાં ગયો ને એને જોયું, બાપરે આલા બાપજી તો અહીંયા બેસી ગયા અને આ પેલા બધો તૈયારી કરે, આખી રાત જાગીને કચરા વાળે છે, રંગોળીઓ પૂરે છે. અલા બાપજી આવી ગયા, બુમા પાડી. તારે બધાને ખબર પડી કે બાપજી તો આવી ગયા. આવું માન સન્માનથી બિલકુલ વિમુખ, આ એમનું પહેલું લક્ષણ હતું. બાપજીને એવું વિચાર આવ્યો કે આ માજીને સ્મૃતિમાં આપણે માતૃ સ્મૃતિ શૈલની રચના કરવી છે, અને જેથી ભવિષ્યના ભક્તોને પણ એના દર્શન પરિક્રમાથી કંઈક લાભ થાય. અને જ્યાં બાપજીને આ વિચાર આવ્યો ત્યાં તો ભક્તો તો તૈયાર જ, બાપજી આ પડે એટલી જ વાર. અને અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા છનુભાઈ, એ પોતે અગ્નિપુરાણના આધારે એમણે ત્યાં આગળ આ શ્રી શૈલ જે છે ને એની રચના છે ને એક્ઝેક્ટ ગિરનારને મળતી આવે એવી રચના છે. ગિરનાર એટલે દત્ત સ્વરૂપ છે. તમે એરિયલ ફોટો જુઓ ને ગિરનારનો તો ભગવાન આમ સૂતા હોય ને એવું ચિત્ર ઉપસે છે. બરાબર એવી રીતના અહીંયા એનું નિર્માણ કરવામાં આવ્યું શ્રી શૈલનું. અને બાપજીએ એ વખતે શ્રીયંત્ર ચાંદીના પતરા ઉપર તૈયાર કરાવડાવેલું. શ્રીયંત્ર એટલે લક્ષ્મી યંત્ર તૈયાર કરાવ્યું અને એના પાયામાં એ મૂક્યું. અને બાપજીના શુભ હસ્તે આ માતૃતીર્થનું નિર્માણ થયું હતું 2 મે 1968ના દિવસે. મે મહિનામાં 2 તારીખે 1968માં, જેને કહેવાય છે માજીની પુણ્યતિથિ, નિર્જળા એકાદશીના દિવસે. અને એ વખતે એના 6-7 દિવસ પહેલાં આ શ્રીશૈલનું ઉદ્ઘાટન થવાનું હતું બાપજીના હાથે. એના અઠવાડિયા પહેલાં મુંબઈથી કેટલાક ભક્તો માજીની અડધી પ્રતિમા, અત્યારે જે દર્શન કરી છે ને પ્રતિમા, પાલખીમાં લઈને ત્યાંથી નીકળેલા.
અને બાપજીના માર્ગદર્શન હેઠળ રમણલાલ જોશી એમના મુખ્ય એ મૂર્તિનો પગપાળા સંઘ કાઢેલો. મુંબઈથી નારેશ્વર પગે ચાલીને આવ્યા હતા એ પ્રતિમા લઈને. અને સામે વેળુ ગામથી જ્યારે આવ્યા ત્યારે બાપજી માજીની પ્રતિમાનું સ્વાગત કરવા માટે ઘાટે ગયેલા નદીએ. માજીને પુષ્પની માળા અર્પણ કરીને એમણે સ્વાગત કરેલું. અને પછીથી આ નિર્જલા એકાદશીના દિવસે ત્યાં સ્થાપના થઈ. અને પછી વખતે બાપજીએ વચન આપેલું જ છે ને, ત્યાં લખેલું જ છે ને કે આ શ્રીશૈલની પરિક્રમા 5 કોઈ શ્રદ્ધા ભાવથી કરશે તો એની જે મનોકામના હશે તે મનોકામના પરિપૂર્ણ થશે. ગુજરાતમાં બધે ફર્યા, છેલ્લે પોરમાં આવ્યા. એમને એવું હતું કે પોરમાં હવે જરા મુકામ કરું તો સહેજ આરામ થાય. એમાં થયું હતું કે બાપજી નારેશ્વર આવ્યા ને એ પહેલાં આફ્રિકામાં કંઈક એવી ઘટના બનેલી કે જેથી બાપજીનું મન જરા દુભાયું હતું અને એમણે અન્નનો ત્યાગ કરી દીધેલો, ખાવાનું બિલકુલ બંધ કરી દીધેલું. પછી નારેશ્વરમાં આવ્યા અને એ વખતે ગોવિંદ કાકા ત્યાં ગયા. બાપજીને કીધું કે બાપજી તમે ઘણા વખતથી પોરમાં પધાર્યા નથી, હવે પોરમાં પધારો. બાપજી કે ગોવિંદ અત્યારે ને અત્યારે જ તું મને લઈ જા, મારે અત્યારે ને અત્યારે જ પોર આવું છું, મારે અત્યારે ને અત્યારે જ, હું કંટાળી ગયો છું આ બધાથી, મને અત્યારે ને અત્યારે જ પોર આવું છે. આવું કીધું. ગોવિંદ કાકે પણ બાપજી મારે તૈયારી કરવી પડે, કશું વાહન નહીં, ત્યાં તૈયારી કશી નહીં, કેવી રીતના? તારે જે કર્યું કે કર, મારે અત્યારે જ આવું છે. ગોવિંદ કાકા પછી લીલોડમાંથી એક ડમણીઓ લઈ આવ્યા, એમાં બધા ગાદી તકિયા પાથર્યા, બાપજીને બેહાડ્યા અને તાત્કાલિક બાપજીને પોર લઈ ગયા. પોર જતી વખતે મોદી કાકાએ ગોવિંદ કાકાને કીધું, ગોવિંદ જો આ બાપજી છે ને તે અન્ન છોડીને આવ્યા છે, તું પોર લઈ જાય ને તો કંઈક એવું કરજે કે બાપજી અન્ન 2 કોળિયાએ ખાતા થાય, નહીં તો શરીર નહીં ટકે કે છે કે. અને પછીથી ગોવિંદ કાકા બાપજીને લઈને ત્યાં પોરમાં આવ્યા, પણ બાપજી અન્ન છોડી દીધેલું. જમવાનો ટાઈમ થયો, બાપજીએ કીધું ગોવિંદ તું જમી લે ને. ગોવિંદ કાકા બાપજી હું નહીં જમું. કેમ? કે તમે અન્નનો ત્યાગ કરે તો હું અન્નનો ત્યાગ કરું છું. બાપજીએ કીધું અમે તો અવધૂત ભાઈ, અમારે તો ચાલે, પણ તારે હું ના, કે તમે અન્ન છોડ્યું હોય તો મારે હવે જીવવું નથી, હું અન્ન ત્યાગ કરું છું. એ બાપજીએ કીધું કે સારું ચાલ ભાઈ, એમનો પ્રેમ જોયો, સારું અન્ન લઈશ, પણ આજે પહેલા દિવસે ઘણા મહિનાથી અન્ન લીધું નથી, આજે એકદમ લઉં ને તો ઓજરીમાં બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય, એટલે તું આજે તારે ઘેરથી મગનું પાણી એકલું ખાલી જરાક બનાય અને હું અડધો ગ્લાસ જેટલું લઈશ. પછી ધીમે ધીમે એને જરાક ઘટ્ટ કરતો જજે અને પછી 2-4 દિવસ પછી હું મગ પણ બાફેલા ખાઈશ. જા હવે તું ખાઈ લે. બાપજીએ વચન આપ્યું તારે ગોવિંદ કાકાએ જઈને ખાધું છે. વિચાર કરો કેવા ભક્તો હશે. બાપજીએ છોડ્યું છે તો અમે નહીં ખાઈએ, આવો સ્પિરિટ હતો એમનો. પછી અરસામાં એવું થયેલું કે એક માજી બાપજીના દર્શન કરવા માટે આવ્યા. અંધારું થઈ ગયેલું, અંધારું તો ઓછું હતું પણ આમ અજવાળ એવું હતું, પણ માજીને કંઈક દેખાતું નહોતું બહુ. એટલે પછી ત્યાં આવ્યા, લાકડી લઈને ચાલતા હતા. પછી પૂછ્યું બાપજી ક્યાં છો તમે? બાપજી કહ્યું માજી આ બાજુ આવો, હું અહીં છું. પછી માજી આવ્યા, બાપજીના દર્શન કર્યા, પછી ત્યાંથી ગયા. ત્યારે બાપજી એવું બોલ્યા કે મારા માજી પણ આવા જ દેખાતા હતા. હા, મારા માજી આવા જ દેખાતા હતા. આટલું બોલતા તો બાપજીની આંખમાં પાણી આવી ગયું. પછી તો પોરમાં બાપજી 1 મહિનો રહેવાની તૈયારીથી આવેલા, પણ વરસાદ એટલો બધો પડ્યો, આખું શાયર ગામ તણાઈ ગયું. બાપજીને સમાચાર મળ્યા કે શાયર તણાઈ ગયું. બાપજીને થયું કે જે શાયર ગામે આ નારેશ્વર સ્થાનને બેઠું કરી આપ્યું છે, જેણે મારી સેવા કરી છે, એ બધા 2 ઘર થાય તો ચાલે કેમ? બાપજીએ કીધું અત્યારે જ જાઉં છું. જેને જે ખૂટતું હતું તે બાપજીના હસ્તે અપાવવાનું છે. જ્યાં આવી જાહેરાત થઈ કે રેલ રાહત માટે બાપજી ત્યાં જવાના છે, એમના હાથે અપાવવાનું. ટ્રકો ભરી ભરીને અનાજ, કપડાં, ગોદડા, જરૂરિયાતની ઘરવખરી, રાચરચીલું બધું ખડકાવા માંડ્યું. બાપજી ઠેલણ ગાડીમાં બેઠેલા, ચલાતું નહોતું, ઠેલણ ગાડીમાં બેઠેલા અને એમના હસ્તે બધાને અપાતું જ જાય. શાયર ગામને નવું ઊભું કરી દીધું, બેઠું થઈ ગયું આખું શાયર ગામ. પછી બાપજીએ આરામ કર્યો. એ નવરાત્રિમાં ફરી પાછું નારેશ્વરમાં ચંડી પાઠ થયા, નવચંડી થઈ, હવન થયા, ગરબા થયા. અને પછીથી બાપજીએ જે પદયાત્રામાં આવેલા એ બધાને સ્મૃતિ ચિહ્નો પણ આપ્યા, બધા રખાયા. અને પછી દિવાળીના દિવસો આવ્યા. એ અરસામાં ગાંડા મહારાજની શતાબ્દી ઉજવવાની હતી ગુંજમાં. ત્યાંના કેટલાક લોકોએ વિનંતી કરી, ટ્રસ્ટીઓએ, કે એમની શતાબ્દી ઉજવાય છે, બાપજી તમે ગુંજમાં પધારો. બાપજીએ કીધું કે સારું,
આપણે તમે કપડવંજ આવજો, ત્યાં આપણે દિવસ નક્કી કરીશું કે ક્યારે મારે આવવાનું ને કેવી રીતના તે. બાપજીએ કીધું, પણ જેવું આવું એ લોકોને આવું વચન આપ્યું ને, રાત્રે સ્વપ્નમાં સ્વામી મહારાજના દર્શન થયા બાપજીને. સ્વામી મહારાજ ખડખડા રસ્યા, પણ બાપજી સમજી શક્યા નહીં શું કહે છે આ. અને પછીથી તો આસો વદ નોમના દિવસે બાપજીએ છેલ્લી વખત નારેશ્વર છોડ્યું જવા માટે. નડિયાદ, નારેશ્વરથી નડિયાદ જવાના હતા, ત્યાંથી કપડવંજ જવાના હતા. છોડી દિવ્ય ગુફા અરે, છોડ્યું રેવા તીર, છોડ્યો બોધી લીમડો, છોડી માતૃ કુટીર, છોડ્યા શાંતિ નિકુંજ, છોડ્યું રેવા તીર, છોડ્યું માતૃ શૈલ ને છોડ્યા વૃક્ષો રુચિર, છોડ્યા અંતે વાસીઓ, છોડ્યું મમત્વ તમામ, અવધૂતજીએ છોડ્યું નારેશ્વરનું ધામ. જે જંગલમાં મંગલ કર્યું, વહેરાનને નંદનવન બનાવ્યું, જ્યાં ભૂતળાના ચિત્કાર થતા હતા, ત્યાં વેદ મંત્રો બોલાતા થઈ ગયા. જે ભૂમિમાં પોતે 40 વર્ષ તપશ્ચર્યા કરી, એ ભૂમિને છોડતી વખતે એમણે પાછું વાળીને જોયું પણ નથી. એક ખાલી જોડી રાખેલી, અને જોડીમાં ચશ્મા સિવાય બીજું કંઈ નહોતું. પૂછે કોઈ કે ક્યાંથી? હરિદ્વાર જવાના હતા, ત્યાંથી. હરિદ્વારથી ક્યારે પાછા આવશો? બાપજી એક ગમ્મતમાં બોલે, હરિના દ્વારે ગયેલો કોણ પાછો આવ્યો છે? પણ આ રહસ્ય કોઈ સમજી શક્યા નહીં. કોને ખબર હતી કે આ છેલ્લી વિદાય છે? નારેશ્વરથી નીકળ્યા, નડિયાદ આવ્યા, થોડા દિવસ નડિયાદમાં મુકામ કર્યો, અને પછી ત્યાંથી કપડવંજ જવા માટે બેઠા રેલવેમાં. કપડવંજની ટ્રેનમાં બેઠા બેઠા બાપજી બોલતા હતા, હવે છેલ્લું સ્ટેશન આપણું આવી ગયું. કપડવંજ છેલ્લું સ્ટેશન, ભાઈ ત્યાંથી આગળ ટ્રેન જતી નથી. એટલે કપડવંજની જનતાએ સ્વાગત કર્યું. એ વખતે બાપજીએ પૂછ્યું, ગુંજથી કોઈ આવ્યું છે? પણ કોઈ આવ્યું નહીં. અને પછી ત્યાંથી એ વખતે જયપુરથી શાંતિલાલના દીકરા ત્યાં આવેલા. બાપજીને પૂછ્યું, બાપજી જયપુર ક્યારે પધારો છો? બાપજી કે અત્યારે જ ચાલ. અને પેલો પ્લેનની ટિકિટ લઈ આવ્યો. અને ત્યાંથી પછી પોતે કપડવંજથી વડોદરાથી કમુબેન આવ્યા. કમુબેનને પ્રવીણભાઈ, એમની સાથે હરિદ્વાર જવાની પણ વાત થયેલી હતી બાપજીની. કમુબેને પૂછ્યું, બાપજી હરિદ્વાર ક્યારે પધારો છો? બાપજીએ કીધું, અહીંયાથી જયપુર, ને જયપુરથી હરિદ્વાર જાઓ. તૈયારી કરવા માટે બધા દોડમદોડી કરવા માંડ્યા. અને બાપજીએ કારતક સુદ છઠના દિવસે કપડવંજથી જયપુર ગયા. કારતક સુદ છઠના દિવસે, રંગ જયંતિના 2-3 દિવસ પહેલાં, 3 દિવસ પહેલાં. સાબરમતીથી અષ્ટમીના દિવસે વિમાન દ્વારા જયપુર ગયા હતા. જયપુરમાં એમની છેલ્લી 71મી રંગ જયંતિ જયપુરમાં ઉજવાયેલી. અને ત્યાંથી ગુંજની મંડળી આવી. ગુંજમાં શતાબ્દી ઉજવવાનો દિવસ નક્કી કરવા માટે. ત્યારે બાપજીએ એટલું કીધું કે હું તો હરિદ્વાર જઉં છું, ત્યાંથી 20મી પછીથી 20મી નવેમ્બર પછી આપણે તારીખ નક્કી કરવા માટે આવજો. આવું કહીને અમને વિદાય કર્યા. અને પછી બાપજી ત્યાંથી હરિદ્વાર, જયપુરથી હરિદ્વાર પ્લેન દ્વારા ગયા હતા. ત્યાં સુધીની વાત આ અધ્યાયમાં છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.